ગયા વિડીયોમાં તમે જોયું કે કઈ રીતે મેં બાળકોને ઘર્ષણના જાદુઈ પ્રયોગો દ્વારા ઘર્ષણની અસર વિશેની સમજૂતી આપી. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. ઘર્ષણની અસરો સમજાવ્યા બાદ ઘર્ષણની અસરને કઈ રીતે ઘટાડી શકાય તે સમજાવવા માટે મેં બાળકોને બીજી બે પ્રવૃત્તિ કરાવી. જેમાં સૌપ્રથમ મેં બાળકોને એક બલૂન હોરક્રાફ્ટ બનાવતા શીખવાડ્યું. જેના માટે મેં ફેવિકિક, સીડી, બોટલનું ઢાંકણું વગેરે જેવા સાધનો લીધા. ત્યારબાદ સીડી પર બોટલનું ઢાંકણું લગાવવા માટે મેં ફેવિકિકનો ઉપયોગ કર્યો. બોટલના ઢાંકણાને સીડી પર ચોંટાડ્યા બાદ મેં એક ફુગ્ગો લીધો. ત્યારબાદ તે ફુગ્ગાને ફૂલાવ્યો અને ફુગ્ગાના ખુલ્લા ભાગને આંટી વાળીને બંધ કરી દીધો કે જેથી ફુગ્ગાની હવા બહાર નીકળી શકે નહીં. હવે ફુગ્ગાના મોઢાને બોટલના ઢાંકણા ઉપર ચઢાવવાનો પ્રયત્ન કર્યો. બોટલના ઢાંકણા ઉપર ફુગ્ગો ચઢી જાય ત્યારબાદ ધીમે રહીને સીડીને નીચે મૂકવી કે જેથી ફુગ્ગાની હવા ધીમે ધીમે બહાર નીકળે. જેમ જેમ ફુગ્ગાની હવા બહાર નીકળે છે તેમ સીડી આગળ વધવાની શરૂઆત કરે છે. જ્યારે સીડીને ધીમેથી ધક્કો મારવામાં આવે છે ત્યારે સીડી સામાન્ય ધક્કાથી પણ ખૂબ સરળતાથી આગળ વધે છે. આ પ્રવૃત્તિ દ્વારા મેં બાળકોને સમજૂતી આપી કે હવા એ સીડી અને જમીન વચ્ચે ઘર્ષણ બળનું પ્રમાણ ઘટાડે છે, જેના દ્વારા બાળકો સમજી શકે છે કે વાહનોના ટાયરમાં શા કારણથી હવા ભરવામાં આવે છે. ત્યારબાદ મેં બાળકોને એક બીજી પ્રવૃત્તિ કરાવી, જેમાં મેં એક લાકડાનું બ્લોક લીધું અને એક લાકડાનું પાટિયું લીધું. આ લાકડાના પાટિયા ઉપર જ્યારે લાકડાના બ્લોકને સરકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બ્લોક સરળતાથી સરકી શકતો નથી. હવે આ પાટિયા ઉપર થોડું તેલ લગાવ્યું અને ત્યારબાદ આ લાકડાના બ્લોકને તેલવાળા પાટિયા ઉપર જ્યારે મૂકવામાં આવે છે ત્યારે બ્લોક ખૂબ સરળતાથી સરકે છે. આ પ્રવૃત્તિ દ્વારા મેં બાળકોને સમજૂતી આપી કે તેલ એક ઊંજણ તરીકેનું કાર્ય કરે છે, જે બે સપાટી વચ્ચે ઘર્ષણ બળનું પ્રમાણ ઘટાડે છે. આમ આ બે પ્રવૃત્તિઓ દ્વારા મેં બાળકોને ઘર્ષણ બળનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય છે તેની ખૂબ સરળતાપૂર્વક સમજૂતી આપી. તમે પણ આ પ્રવૃત્તિ અચૂકથી તમારા વર્ગમાં ટ્રાય કરજો.